શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ. ધરમ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મહાવીર હનુમાનજી દાદાની એક એવી કથાની વાત કરવાના છીએ કે જે ભાગ્યે જ આપણે સાંભળી હશે. સિયારામ ભક્ત, પવનપુત્ર, અંજની સૂત, કેસરી નંદન, મહાબલી, શ્રી બજરંગબલી, હનુમાનજી દાદાની એક રોચક વાત આજે આપણે જાણીએ. તો મિત્રો, આજે આપણે એ કથાની વાત કરીએ. તો સાંભળો. હનુમાનજી મહારાજ સામાન્ય રીતે કોઈ પણ સાથે યુદ્ધ કરતા હોય ત્યારે યુદ્ધમાં પોતાની ગદાનો પ્રયોગ કરતા ન હતા, પરંતુ પોતાનો મુક્કો એટલે કે મુઠ્ઠીનો પ્રયોગ કરતા હતા. રામચરિતમાનસમાં હનુમાનજી દાદાને મહાવીર કહેવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રોમાં વીર શબ્દનો પ્રયોગ ઘણા માટે કરવામાં આવ્યો છે, જેમ કે ભીમ, ભીષ્મ પિતામહ, મેઘનાદ, રાવણ વગેરે માટે. પરંતુ મહાવીર શબ્દ તો ફક્ત અને ફક્ત હનુમાનજી દાદા માટે જ પ્રયોજવામાં આવ્યો છે. તો શા માટે તેમને મહાવીર કહેવામાં આવે છે? તો ચાલો આપણે જાણીએ. આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દેવરાજ ઇન્દ્ર છે, તેનો જે હાથી છે ઐરાવત, કે જે સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાંનું એક રત્ન છે, તે ઐરાવત હાથીની અંદર 10,000 હાથીઓ જેટલું બળ છે. જેને દિક્પાલો કહેવામાં આવ્યા છે, તે દિક્પાલમાં 10,000 ઐરાવત હાથી જેટલું બળ હોય છે. અને દેવરાજ ઇન્દ્રમાં 10,000 દિક્પાલો જેટલું બળ હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર મહાબલી હનુમાનજી મહારાજની સૌથી નાની આંગળી જે હોય છે, તેમાં જ 10,000 ઇન્દ્ર જેટલું બળ હોય છે. તો આપણે કલ્પના કરી શકીએ કે દાદા હનુમાનજી મહારાજ કેટલા બળશાળી હતા, અને એટલા માટે તેમને મહાવીર કહેવામાં આવે છે. મિત્રો, રાવણ પુત્ર મેઘનાદ, કે જેને ઇન્દ્રજીત પણ કહે છે, તે મેઘનાદ હનુમાન દાદાના આ મુક્કાથી ખૂબ જ ડરતો હતો. મેઘનાદના પિતા રાવણને જ્યારે આ વાત જાણવા મળી કે મારો પુત્ર મેઘનાદ તો હનુમાનજીના મુક્કાથી ડરે છે, તો રાવણે વિચાર્યું કે ઓહો, આટલું બધું બળ છે એનામાં. તો તેમણે બજરંગબલીને કહ્યું કે આપનો મુક્કો, મુષ્ટિ પ્રહાર ખૂબ તાકાતવર હોય છે એવું મેં સાંભળ્યું છે. તો આવો જરા મારા પર પણ તે તમે અજમાવો. હું આપને એક મુક્કો મારીશ અને આપ મને એક મુક્કો મારજો. તો દાદાએ કહ્યું કે ઠીક છે, તો પહેલાં તમે મને મારો. તો રાવણ બોલ્યો, પહેલાં મુક્કો હું શું કામ મારું? તમે મને મારો. તો હનુમાનજી મહારાજ કહે, તમે જ પહેલાં મને મારો, કેમ કે મારો મુક્કો તમને વાગશે પછી તમે મને મારવા લાયક જ નહીં રહો. તો પહેલાં તમે મને મારો. તો રાવણને પણ ઠીક લાગ્યું. તો રાવણ કહે, ભલે, તો હું પહેલાં તમને મુક્કો મારું. તો રાવણે હનુમાનજી મહારાજને પહેલો મુક્કો માર્યો. અને આ વાત રામાયણની ચોપાઈમાં પણ છે. દેખી પવન સુત ગાયહુ, બોલત બચન કઠોર, આવત કપિહી હન્યો તેહી મુષ્ટિ પ્રહાર પ્રગોર. તો આ ચોપાઈમાં પણ તેનું વર્ણન છે. તો રાવણે જ્યારે ભગવાન હનુમાનજી મહારાજને મુક્કો માર્યો, તો તેના મુષ્ટિ પ્રહારથી પવનપુત્ર ધરતી પર તો ન પડી ગયા, પરંતુ ગોઠણભેર થઈ ગયા. રાવણ છે એ મોહનું પ્રતીક છે, અને આ મોહનો મુક્કો એવો તાકતવર હોય છે કે ભલભલા સંત પણ એની સામે એ મોહના પ્રભાવથી ઘૂંટણ ટેકવી દેતા હોય છે. તો હનુમાનજી મહારાજ એકદમ ક્રોધથી ઊભા થઈ ગયા, અને પછી રાવણને તેમણે એક મુક્કો માર્યો. દાદાના આ એક મુષ્ટિ પ્રહારથી રાવણ તો એવી રીતે ધરતી પર ઢળી પડ્યો જેમ વજ્ર પ્રહારથી પર્વત પડી જાય છે. રાવણ તો બેહોશ થઈ ગયો. કેટલાક સમય બાદ જ્યારે તે હોશમાં આવ્યો, ત્યારે તે હનુમાનજી મહારાજની પ્રશંસા કરવા લાગ્યો. તો હનુમાનજી મહારાજ
પોતાની પ્રશંસા સાંભળી અને બોલ્યા, ધિક્કાર છે મને કે દેવદ્રોહી એવા આ રાવણને મેં મુક્કો માર્યો, છતાં પણ તે જીવતો રહ્યો અને મરી ન ગયો. હનુમાનજી દાદાના મુક્કાના પ્રહાર બાદ પણ રાવણ જીવતો રહ્યો, કારણ કે રાવણ મોહનો પ્રતીક હતો. અને મિત્રો, મોહના પ્રતીકને તો ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ જ મારી શકે ને. એની પુષ્ટિ આ ચોપાઈમાં છે. મુરુછા ગઈ બહોરી સો જાગા, કપિબલ વિપુલ સરાહન લાગા, ધીગ ધીગ મમ પૌરુષ ધીગ મોહી, જો તૈ જીયત રહેસી સુરદ્રોહી. તો મિત્રો, આ પ્રમાણે હનુમાનજી મહારાજ આટલા બળશાળી છે અને એટલે જ તેમને એકને માત્ર મહાવીર કહેવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું આપને આ વાત ગમી હશે. ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને કોમેન્ટ કેમ નથી કરતા? કોમેન્ટ પણ કરો ને, તો મને બહુ આનંદ થશે. ફરી મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય 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 બજરંગબલી અને જય શ્રી કૃષ્ણ.